અને હેતલબેનને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ સાધુવાદ કે આ શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે જે તક ઝડપી છે એ ખૂબ સુંદર કાર્ય કહેવાય છે. કારણ કે જીવનની અંદર આવી તક, આવા ચાન્સીસ બહુ ઓછા હોય. ભગવાન કેટલા રાજી થતા હશે કે 5 દિવસ ગુણ ગાયને શિવરાત્રિએ એનું સમાપન. આ ભોળાની કઈ કૃપા હોય તો જ આ શક્ય થાય, બાકી આ બધું સહેલું નથી. એક ભાઈ મને કહેતા હતા કે મહારાજ, આ છે ને, આ તો પૈસા વાળાનું કામ છે. આ કથા કરવી, આવું બધું કરવું એ પૈસા વાળાનું કામ છે. પૈસા હોય તો જ આવી કથા બેસાડી શકાય, ભાગવત બેસાડાય, રામાયણ બેસાડાય, શિવ પુરાણ બેસાડાય. પણ ના, એવું નથી. પૈસા તો લોકો પાસે ઘણા છે, કરોડો રૂપિયા છે. કેટલાક લોકો હોટેલોમાં 25-25 હજાર વાપરી નાખે છે, લગ્નમાં કરોડોનો ધુમાડો કરી નાખે છે, હિલ સ્ટેશનો પર જાય ત્યારે લાખોનો ખર્ચો કરી નાખતા હોય છે. પરંતુ ભગવદ નામ માટે ખર્ચ કરવાની ઈચ્છા થતી નથી. જેમના પૂર્વજન્મના આ 3 વસ્તુ ભેગી થાય ને તો જ આ કાર્ય થાય. તમને પૂર્વજન્મના પુણ્યનો ઉદય થયો હોય, બીજું કે પિતૃઓના આશીર્વાદ હોય, પિતૃઓની કંઈક કૃપા હોય, અને છેલ્લે ભગવાનની ઈચ્છા હોય તો જ આ કાર્ય આવું થઈ શકે છે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે સુખે સુધા કુંભમ ગૃહીત્વૈત દેવાસ તત્ર સમાગતમ. આ ભગવાનની ઈચ્છા હોય તો જ આ શક્ય છે. અને ભગવાનના કામમાં ખર્ચેલ સમય, એમાં ખર્ચેલું ધન ક્યારેય વ્યર્થ નથી જતું. તમે જેટલો સમય ભગવાનની ભક્તિમાં આપો, તમે જેટલું ધન ભગવાનની ભક્તિમાં આપો, દાન ધર્માદો કરો, પરોપકાર કરો, સાર્વજનિક સંસ્થામાં તમે સેવા આપો, તો એ ક્યારેય ફેલ નથી જતું. ભક્ત કવિ નરસિંહ મહેતા હજારો વર્ષ પહેલા, જો કે એમને 500 વર્ષ થયા, 500 વર્ષ પહેલા એમનું એક પદમાં લખેલું. શું લખેલું? કે કોઈનો ભારણ રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. ભગવાન છે ને કોઈનો લેણદાર નથી બનતો. મેં કીધું ને, યોગક્ષેમ આપણો ચલાવવાની જવાબદારી ભગવાનની છે. આપણે એના માટે 1 ડગલું ચાલીશું તો 10 ડગલા ચાલવા માટે તૈયાર છે. સુદામાના તાંદુલ લીધા, એના મહેલ કનકના કીધા, સોનાની આખી નગરી ઊભી કરી દીધી ખાલી ચપટીક તાંદુલમાં. થોડું ચંદન કુબજાનું લીધું, એને રૂપ અનુપમ દીધું. એટલે કોઈનો ભાર ભગવાન રાખતા જ નથી. તમે થોડું પણ ખર્ચ્યું હોય ને તો 100 ગણું કરીને પાછું આપી દેતો હોય. હેતલબેનની અત્યાર સુધીની કોઈ ઈચ્છા અધૂરી રહી જ નથી, ભોળા ભગવાને પૂરી કરી છે. પણ એમને શ્રદ્ધા છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. શિવ શક્તિ એ શ્રદ્ધા અને વિશ્વાસનું રૂપ છે. તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. કોઈ પણ કાર્ય કરીએ ને શ્રદ્ધા વગર કરીએ, એનો કોઈ મિનિંગ નહીં. તમને એ કાર્યમાં શ્રદ્ધા જ ના હોય, રુચિ જ ના હોય, રસ જ ના હોય, તમે જમીને બેઠા હોય આમ મસ્ત મજાનું, પછી તમને ગમે તેટલા પકવાન આપે, ભાવે? એટલે રુચિ હોવી જોઈએ. ભૂખ લાગે ને ત્યારે જ ખવાય. તરસ્યું હોય ને એને જ પીવડાવવાનું મન થાય. જે ધરાઈને બેઠો હોય એને કોઈ મતલબ નથી. તો આ ભગવાનની તરસ છે બાપ. અને કર્મનું ફળ ઈશ્વરને અર્પણ કરો, ઈશ્વર અનેક ગણું આપશે. આવો અનુભવ કદાચ આપણને ન થાય તો પણ એનો એ અર્થ નથી કે સિદ્ધાંત ખોટો છે. શાસ્ત્રના સિદ્ધાંતો સત્ય છે. અનુભવ ન થાય તો ક્યાંક આપણામાં ખામી હોય. કોઈ ભક્તિનું ફળ આપણને ન મળે તો એમાં આપણી ખામી હોય એવું સમજી લેવાનું. અને હું તો કહું, ભગવાનની આગળ તમે માગો નહીં ને તોય આપે, કારણ કે નટખટ છે. આપણે તો શું કરીએ, દાન પેટીમાં નાખીએ 1 રૂપિયો અને પાછા પેટીઓની પેટીઓ માગીએ.
ભગવાનને ચડાવીએ ફૂલ અને આખો બગીચો માગીએ, હે એ નટખટ છે. ક્યારેક નહીં પણ આપે, ક્યારેક તકલીફો પણ આપશે, તકલીફ ઉપર તકલીફો પણ આપશે. તમે પેલું ગેમ જોઈએ છે, ઘોડા દોડાવવાની રેસ કહેવાય. તો રેસમાં જે ઘોડો ઉતર્યો હોય ને એને તકલીફ શું છે એને ખબર પડે. કારણ કે એનો માલિક એને એટલી સોટીઓ મારે ને એટલું બધું દોડે અને અંતે સફળ થઈ જાય. તો આપણને પણ ભગવાન ક્યારેક તકલીફ આપે ને ત્યારે સમજી જવું કે આપણે રેસમાં ઉતરી ગયા છીએ અને એની કૃપાથી જ દોડવાના છીએ અને એની કૃપાથી જ જીતવાના છીએ. તો સાચી શ્રદ્ધા અને ભાવ હોવો જોઈએ. ઈશ્વરની કૃપા યાદ રાખો અને ઈશ્વરને સમર્પિત ભાવથી કરો જે કંઈ કરો. શ્રદ્ધા આપણી ડગવી ના જોઈએ. શ્રદ્ધા ડગી જાય તો કોઈ મિનિંગ નથી. કેટલાક લોકો માત્ર ભેગું કરવામાં જ પડ્યા હોય, ભેગું કરીને રાજી થાય કે મારી પાસે આટલું છે અને વાપરવું પડે ને તો દુખી થઈ જાય. જીવ ના ચાલે એનો. એક ભાઈ મને મળ્યા અને મને કે તમારું નામ છે ને મેં મારા વિલમાં લખ્યું છે, વિલમાં. તો મને નવાઈ લાગી. મેં પૂછ્યું ભાઈ તમે કહો છો હું સમજ્યો નહીં કઈ. તો કે ખરેખર તમારું નામ આ વિલમાં લખેલું છે જો. એમણે કહ્યું કે મેં ઘણા પૈસા ભેગા કર્યા, વિલમાં લખ્યું છે કે મારી પાછળ આ મહારાજની કથા બેસાડજો અને એમાં વક્તા તરીકે આ ગિરી મહારાજને બેસાડજો. મને હસવું આવ્યું. મેં કહ્યું ભલા માણસ, તો પછી તમે પોતે કેમ નથી બેસાડતા? તમે તો હતા છો હાજરમાં, તમે જાતે બેસાડો ને. તો એમણે શું કહ્યું ખબર છે કે મારાથી પૈસા નહીં વપરાય, મારો જીવ ચાલશે એટલે મારા પછી બેસાડજો. ઘણા આવા હોય આખી જિંદગી બસ ભેગું કરવામાં જ આખી જિંદગી પૂરી થઈ જાય. પણ ભર્તૃહરિએ 5000 વર્ષ પહેલા કીધું છે કે દણાની ભૂમિ પસવષ્ટ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનઃ સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવૈક. આ ભર્તૃહરિએ લખેલું. શું કીધું કે ધનાની ભૂમિ, આપણી પાસે ગમે તેટલું ધન હશે, કરોડો રૂપિયા હશે, પણ આપણે જ્યારે વિદાય લઈશું ને ત્યારે બેંકમાં હશે તો બેંકમાં રહેશે, તિજોરીમાં હશે તો તિજોરીમાં પડ્યા રહેશે. ધનાની ભૂમિ, સાંભળજો, આ 5000 વર્ષ પહેલા લખાયેલો શ્લોક છે. ધનાની ભૂમિ, ભૂમિ કહેતા જમીન 5, 10, 25, 50, 100, 500 વીઘા જમીન હશે ને તો એ ત્યાં જ રહેશે આપણે જ્યારે જઈશું ત્યારે. ધનાની ભૂમિ પસવષ્ટ ગોષ્ઠી, પસવષ્ટ એટલે પશુઓ, ગાય, ભેંસ, ઊંટ, બળદ જે પણ રાખતા હોય છે એ બધું ક્યાં રહેશે? તબેલામાં, એના ગોઠામાં, જ્યાં બાંધ્યા હશે ત્યાં જ રહેશે. ધનાની ભૂમિ પસવષ્ટ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી. આપણી પત્ની પણ, એને ક્યાં સુધી આવવાનો અધિકાર છે? ઘરના ઉમરા સુધી. ગૃહદ્વારે, ભાર્યા ગૃહદ્વારે જનઃ સ્મશાને. જેને આપણે બહુ જ માનતા હતા કે આ તો મારો ખાસ મિત્ર, આ બધા મારા સગાવાલા, આ ફલાણા, આમના વગર મને ચેન ના પડે, દિવસ ના જાય. જનઃ કહેતા લોકો, જનઃ સ્મશાને. એ પણ ક્યાં સુધી? પેલા 4 ટચ્ચા ઉભા કરેલા છે ને ત્યાં સુધી. જનઃ સ્મશાને દેહશ્ચિતાયામ. આ દેહ પણ ક્યાં સુધી? તો ચિતા સુધી. દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવૈક. સાથે ફક્ત ને ફક્ત આપણી જોડે જે સારા નરસા કર્મો કર્યા છે એ કર્મો જ સાથે આવશે. માટે કર્મ એવું કરીએ, કામ એવું કરીએ, જીવન એવું જીવીએ કે ભગવાનને પણ વધાવવાનું મન થાય કે આવ બેટા, આમ ખોળામાં બેસાડે. નચિકેતાની તમે વાર્તા સાંભળી છો, ખબર જ છે. નચિકેતાએ ભગવાનનું દ્વાર ખખડાવેલું હોય એવી તાકાત, એને ખબર પડી ગઈ કે આ સંસારમાં કઈ સાર છે જ નહીં, ભગવાનને સામે ગયા. એટલે ઘણી બધી આવી વાતો છે. સ્વામી વિવેકાનંદ ખાલી 41 કે 42 વર્ષ જીવ્યા. કેટલું જીવ્યા? 38 વર્ષ. બોલો, ખાલી 38 વર્ષ, પણ 400 વર્ષનું કામ કરીને ગયા. એમનું સાહિત્ય વાંચો તો ખબર પડે કે શું અદ્ભુત સાહિત્ય છે. અમેરિકાની સભામાં એમણે જે
પ્રવચન કર્યું છે. ત્યાંના ધોળિયાઓ નતમસ્તક થઈ ગયા, સાષ્ટાંગ દંડવત કરી દીધા સ્વામીજીને. એટલે આવા ઘણા બધા સંતો છે, ઋષિઓ છે, આ શાસ્ત્રો છે, વેદો છે, પુરાણો છે, એની અંદર ઘણું બધું આપણને શીખવાડવામાં આવ્યું છે, ઘણું બધું કહેવામાં આવ્યું છે. અને એ અનુસાર જો આપણે જીવન જીવીશું ને શાસ્ત્રીય પદ્ધતિથી, તો એનો આનંદ કંઈક ઓર હશે. તમે અત્યારના ગીતો સાંભળો અને પહેલાના ગીતો સાંભળો. પહેલાના ફિલ્મી ગીતો તમે સાંભળજો. રફી સાહેબ છે, કિશોર કુમાર છે, મુકેશ, લતાજી, આ બધાના અવાજો અને જે ભાવથી દિલથી સંગીત અને જે ગાયું છે, એમાં કંઈક મર્મ છે, ભાવ છે, પ્રેમ છે. અને અત્યારનું ગીત તમે 1, 2, 5, 10, 25 વખત સાંભળશો પછી નહીં ગમે તમને સાંભળવાનું. કારણ કે એ જે ફિલ્મી ગીતોની રચના છે ને, એ શાસ્ત્રીય રાગ આધારિત છે. એટલે એની અંદર સ્પિરિટ છે અને એટલે આપણને સાંભળવું ગમે છે. અને એનું તમે અર્થ કરો ને તો આધ્યાત્મિક રીતે એની અંદરથી તત્વજ્ઞાન હોય, ફિલોસોફી હોય એ ગીતોમાં. રેડિયો ઉપર જૂના ગીતો આવતા ત્યારે આપણને સાંભળવા ગમતા. એટલે કોઈ પણ કાર્ય કરો ને તો શાસ્ત્ર મુજબ કરો, શાસ્ત્રને અનુસરીને કરો. તો એ કાર્યમાં સુગંધ આવશે, એ કાર્ય કરવાનું મજા આવશે. તો આવી ઘણી બધી વાતો છે જીવનની અંદર વણી લેવા જેવી.